હેલો એવરીવન, વેલકમ ટુ ફિઝિક્સ લેક્ચર સિરીઝ. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ફુરિયર શ્રેણીમાં ઇન્ટેગ્રલમાં ચેન્જ. બરાબર, ઇન્ટેગ્રલમાં જે ફેરફાર થાય એની મદદથી ફુરિયર શ્રેણી કઈ રીતે ચેન્જ થાય છે. બરાબર, આપણે અત્યાર સુધી જેટલા પણ એક્ઝામ્પલ્સ કે જેટલી પણ ફુરિયર સિરીઝ જોઈ છે એની અંદર આપણે લિમિટ લેતા હતા -π થી π. બરાબર, -π થી π, 0 થી 2π એનો જે પીરિયડ હતો, બરાબર, ઇન્ટિગ્રેશનનો જે પીરિયડ હતો, આવતકાળ હતો, એ 2πનો હતો. બરાબર, તો એની માટે આપણે નોર્મલ જે ફુરિયર સિરીઝ છે એ કઈ રીતે લખતા હતા? f(x) a0/2 પ્લસ સમેશન n = 1 to infinity an cos nx પ્લસ સમેશન n = 1 to infinity bn sin nx. બરાબર, કે જ્યાં a0, an અને bnની વેલ્યુ આ પ્રમાણે હતી: 1/π ઇન્ટિગ્રેશન -π to π f(x) dx, an = 1/π ઇન્ટિગ્રેશન -π to π f(x) cos nx dx અને bn = 1/π ઇન્ટિગ્રેશન -π to π f(x) sin nx dx. બરાબર, તો અત્યાર સુધી જે પણ આપણે જોયું એ ઇન્ટેગ્રલ હતો 2πનો. 2πના ઇન્ટેગ્રલમાં જ આપણે અત્યાર સુધી રમતા હતા. બરાબર, બટ હવે જો ફુરિયર સિરીઝ છે, લિમિટ આપણને કંઈક આવી આપી હોય કે ભાઈ -1 to 1 હોય, 0 to 3 હોય, 0 to 2 હોય, તો તમે શું કરી શકો? બરાબર, કેમ કે રકમ કદાચ એવી આપી દીધી હોય કે f(x) = 0 -1 થી 0માં. બરાબર, તો હવે આપણે તો આ લિમિટ ક્યાંથી નક્કી કરીએ? આપણે તો કે જે આપણને રકમ આપી હોય રકમમાંથી જ આપણે લિમિટ નક્કી કરીએ. બરાબર, અને કેટલા ભાગ પડશે ઇન્ટિગ્રેશનના એ પણ ક્યાંથી નક્કી કરીએ? એ પણ લિમિટમાંથી, રકમમાંથી જ ખબર પડે કે ભાઈ આમાં કેટલા પાર્ટમાં ઇન્ટિગ્રેશન કરવાનું છે. બરાબર, બટ આંકડા આપ્યા હોય તો પછી તમે અહીંયા 1/π ન લઈ શકો. બરાબર, -1 થી 1 હોય તો અહીંયા 1/π ન આવે, અહીંયા sin nx ન આવે. બરાબર, તો શું આવે એની બદલે? તો જોઈએ, જો લિમિટ -1 to 1 કે 0 to 3 કે 0 to 2 આપેલું હોય તો ઇન્ટેગ્રલ 2l લેવું પડે. બરાબર, ઇન્ટેગ્રલ છે 2l લેવું પડે. આંકડા આપેલા હોય ને તો ઇન્ટેગ્રલ 2l લેવું પડે. અને એ કઈ રીતે લેવાનું? તો એની માટે ફુરિયર સિરીઝ તમે કઈ રીતે લખી શકો? તો કે આ રીતે લખી શકો. જો આંકડા આપેલા હોય તો f(x) = 0 to a0/2 પ્લસ સમેશન n = 1 to infinity an cos nπx/l. બરાબર, ઓલામાં શું હતું? cos cos nx. બરાબર, cos nx હતું, એની બદલે અહીંયા cos nπx/l. બરાબર, π/l વડે ખાલી ગુણેલું છે, અંદર π/l અંદર નાખેલું છે, જેથી કરીને આંકડો હોય તો અહીંયા છેદમાં આવે ને પાઈ આવી જાય. બરાબર, એટલે cos nxπ/l અથવા તો nπx/l. બરાબર, પ્લસ સમેશન n = 1 to infinity bn sin nπx/l. બરાબર, π/l એક આમાં વધારે આવશે. કે જ્યાં જો હવે સિરીઝ આંકડા આપેલા હોય લિમિટમાં, તો એની માટે સિરીઝ આવી રીતે ચેન્જ થાય. બરાબર, આટલો ચેન્જ આવે છે સિરીઝમાં. બરાબર, જો સિરીઝ ચેન્જ થઈ હોય તો એના કોએફિશિયન્ટ પણ ચેન્જ થાય. તો એના કોએફિશિયન્ટ a0 શું થશે? તો કે a0 = 1/l ઇન્ટિગ્રેશન. હવે આંકડા આવી ગયા છે તો લિમિટ ક્યાંથી ક્યાં લેવી એ તો રકમ જોઈને જ ખબર પડે. બટ જનરલ ફોર્મ આવું છે, ઇન્ટિગ્રેશન c to c + 2l, કેમ કે ઇન્ટેગ્રલ છે 2l નો લેવાનો છે. બરાબર, એટલે c to c + 2l f(x) dx પ્લસ an = 1/l. બરાબર, 1/π આવતું હતું પહેલાં, એની બદલે હવે આવશે 1/l ઇન્ટિગ્રેશન c to c + 2l f(x) cos nπx/l dx bn 1/l ઇન્ટિગ્રેશન c to c + 2l f(x) sin nπx/l. બરાબર, કે જ્યાં c શું છે? કોન્સ્ટન્ટ છે, અચળાંક છે. બરાબર, જો તમે c = 0 લ્યો તો લિમિટ શું થાય? 0 to 2l. બરાબર, l શું લેવું એ રકમમાંથી ખબર પડે. બરાબર, અને જો c બરાબર તમે -l લ્યો તો લિમિટ થાય -l to l. અહીંયા તમે -l મૂકો ને અહીંયા -l મૂકો, તો c બરાબર -l મૂકો એટલે -l થી +l લિમિટ થાય. બરાબર, એ કેમ લેવું, શું લેવું એ કેમ ખબર પડે? તો એ રકમ જોઈને ખબર પડે. બરાબર, તો આ થઈ ગયું ચેન્જ ઇન લિમિટ ઓફ ફુરિયર સિરીઝ. બરાબર, ફુરિયર શ્રેણીની અંદર એની જે આવર્તકાળ છે અથવા તો એની જે લિમિટ છે એની અંદર ચેન્જ થાય તો આવી રીતે એક્ઝામ્પલ ગણવાનું. એનો એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ.
બરાબર, એટલે તમને વધારે ખ્યાલ આવે. જો અહીંયા એક્ઝામ્પલ આપેલો છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે, તો કે -1 થી 0 હોય ત્યારે. હવે જો આપણે તો સૂત્ર શું લખતા હતા, -π to π કે 0 to 2π, બરાબર. બટ અહીંયા શું આપ્યું, -1 to 0, બરાબર. અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યારે, કે જ્યારે એક્સ છે એ 0 થી 1 વચ્ચે હોય ત્યારે. તો હવે શું કરવું, તો એની માટે આપણે જેમ જોયું હમણાં એ રીતે કે તમે ફુરિયર સિરીઝ છે એ આંકડાના સ્વરૂપમાં કઈ રીતે લખી શકો. તો એનું સોલ્યુશન આવશે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ a0/2 પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી an cos n pi x upon l પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી bn sin n pi x upon l. સમીકરણ નંબર 1. આની માટે ફુરિયર શ્રેણી આવી રીતે લખી શકાય. હવે એની માટે a0, an અને bnની કિંમત ગોતી અને સમીકરણ 1માં મૂકી દઈએ એટલે આપણને ફુરિયર શ્રેણી મળી જાય. અહીંયા ઇન્ટરવલ આપેલું છે -1 થી 1, બરાબર. રકમ જોઈને તમે ખ્યાલ પડી જાય ક્યાંથી ક્યાં જાય છે, -1 થી 1, અને પાછા 2 ભાગ પડે છે એટલે ઇન્ટિગ્રેશનના પણ 2 ભાગ થશે, બરાબર. અહીંયા ઇન્ટરવલ આપેલું છે -1 થી 1 અને એનો આવતકાળ કેટલો હોવો જોઈએ, 2l લેવો પડે, બરાબર. 2l. અને કઈ રીતે ખબર પડે, તો કે અપર લિમિટમાંથી લોઅર લિમિટ છે માઇનસ કરવી પડે, એટલે 1 - -1 એટલે 2l. તો એનો પીરિયડ કેટલો થયો, 2l ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર. એનો પીરિયડ થયો 2 એટલે l ઇઝ ઇક્વલ ટુ 1 થયું. એટલે લિમિટ -1 થી 1 લેવાની છે આમાં, બરાબર. ખ્યાલ પડ્યો, રકમ જોઈને ખબર પડે છે. ઓકે. સો a0 ઇઝ ઇક્વલ ટુ 1/l ઇન્ટિગ્રેશન -l to l f of x dx. a0 ઇઝ ઇક્વલ ટુ 1/l એટલે l બરાબર 1 છે તો અહીંયા લખવાની જરૂર નથી, 1/1 એટલે 1, ઇન્ટિગ્રેશન -1 to 1 f of x dx. a0 ઇઝ ઇક્વલ ટુ -1 to 0, બરાબર. હવે જો 2 ભાગ છે અહીંયા એટલે અહીંયા 2 ભાગ પડશે, -1 to 0 ને 0 to 1. -1 to 0 માં f of x ની કિંમત છે 0 અને 0 to 1 માં f of x ની કિંમત છે x, બરાબર. તો એ મૂકી દીધી છે. ઓકે. a0 ઇઝ ઇક્વલ ટુ એક્સનું જે સંકલન થાય x²/2, તો x²/2 અપર લિમિટ 1, લોઅર લિમિટ 0, બરાબર. તો એમાં લિમિટ મૂકશું, a0 ઇઝ ઇક્વલ ટુ 1²/2 - 0²/2. 0²/2 થઈ ગયું 0, 1²/2 થઈ ગયું 1/2, એટલે કે a0 ઇઝ ઇક્વલ ટુ 1/2. સમીકરણ નંબર 2. a0 ની કિંમત તમને મળી ગઈ. ઓકે. હવે an ની કિંમત ગોતીએ. an ઇઝ ઇક્વલ ટુ 1/l ઇન્ટિગ્રેશન -l to l f of x cos n pi x upon l dx, બરાબર. હવે અહીંયા બધે l ની જગ્યાએ 1 મૂકી દેવાનું. તો an ઇઝ ઇક્વલ ટુ 1/1 લખવાની જરૂર નથી, ઇન્ટિગ્રેશન -1 to 1. હવે એના અહીંયા સીધા 2 ભાગ પાડી દીધા, બરાબર. એક સ્ટેપ કાપી સીધા 2 ભાગ પાડ્યા. -1 to 0, -1 to 0 માં f of x ની કિંમત છે 0, બરાબર. cos n pi x upon l, બટ l બરાબર 1 છે એટલે છેદમાં l લખો, 1 લખો કે ન લખો ચાલે, બરાબર. પ્લસ ઇન્ટિગ્રેશન 0 to 1 x, 0 to 1 માં f of x ની કિંમત છે x, cos n pi x upon l, l બરાબર 1 છે અને dx, બરાબર. થઈ ગયું. સો an ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે પહેલી ટર્મ છે એ તો 0 થઈ ગઈ, બીજી ટર્મ છે એની અંદર ઇન્ટિગ્રેશન થશે. હવે એની અંદર ઇન્ટિગ્રેશન કઈ રીતે થશે, કે 2 પદ છે અહીંયા x અને cos n pi x, બરાબર. સો અહીંયા ઇન્ટિગ્રેશનમાં ગુણાકારનો નિયમ લાગશે. ગુણાકારનો કયો નિયમ લાગશે, તો આપણને ખ્યાલ છે કે ઇન્ટિગ્રેશન uv dx હોય તો આપણે શું કરીએ, uv dx હોય તો ઇઝ ઇક્વલ ટુ um નામ ઇન્ટિગ્રેશન v dx માઇનસ મોટા સંકલનમાં du/dx પાછું ઇન્ટુ વીનું સંકલન એટલે કે v1 dx, બરાબર. આવું કરીએ છીએ, આપણને ખ્યાલ છે ગુણાકારનો નિયમ. um નામ ઇન્ટિગ્રેશન v dx માઇનસ મોટા ઇન્ટિગ્રેશનમાં યુનું વિકલન વીનું સંકલન, એ બેનો ગુણાકાર અને એ બેનું પાછું ઇન્ટિગ્રેશન ગુણાકાર કરીને. ઓકે. તો આપણને ખ્યાલ છે. હવે તો એ સેકન્ડ જે બીજું પદ છે, બરાબર, બીજું પદ જે છે આ x ઇન્ટુ cos n pi x dx, એનું એવી રીતે સંકલન થશે. તો પહેલાં આપણું u થશે x અને v થશે cos n pi x. તો x એમ નામ ઇન્ટિગ્રેશન
કોસ એન પાઈ એક્સ ડીએક્સ માઇનસ મોટા સંકલનમાં એક્સનું વિકલન ડીએક્સ બાય ડીએક્સ ઇન્ટુ કોસ એન પાઈ એક્સનું સંકલન કોસ એન પાઈ એક્સ ડીએક્સ બરાબર ઇઝ ઇક્વલ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એક્સ એમ નામ કોસ એન પાઈ એક્સનું સંકલન થાય સાઇન એન પાઈ એક્સ અપોન એન પાઈ માઇનસ મોટા સંકલનમાં ડીએક્સ બાય ડીએક્સ 1 થઈ ગયું. આનું જે સંકલન થશે એ કયું થશે સાઇન એન પાઈ એક્સ અપોન એન પાઈ ડીએક્સ બરાબર. તેથી એ એન ઇઝ ઇક્વલ ટુ એક્સ એમ નામ સાઇન એન પાઈ એક્સ અપોન એન પાઈ એમ નામ. હવે સાઇન એન પાઈ એક્સનું સંકલન થાય માઇનસ કોસ એન પાઈ એક્સ અપોન એન પાઈ બરાબર. એટલે એક માઇનસ અહીંયા હતો, માઇનસ આમાંથી સંકલનમાંથી આવશે એટલે વચ્ચે પ્લસ થઈ ગયું, માઇનસ માઇનસ પ્લસ કોસ એન પાઈ એક્સ અપોન એન પાઈ. એક એન પાઈ તો હતું જ, તે પાછું ઇન્ટિગ્રેશન થઈને એન પાઈ આવ્યું એટલે એન સ્ક્વેર પાઈ સ્ક્વેર. આખામાં જે લિમિટ આવશે કઈ આવશે 0 to 1 બરાબર. તો પહેલાં અપર લિમિટ મૂકીએ 1, તો અહીંયા એક્સની જગ્યાએ 1 મૂકશું, સાઇન એક્સની જગ્યાએ અહીંયા પણ 1 મૂકશું એટલે એન પાઈ અપોન એન પાઈ સાઇન એન પાઈ 0 થાય, આપણને ખ્યાલ છે બરાબર. અપર લિમિટ મૂકી પછી પાછા આમાં પણ અપર લિમિટ મૂકશું કોસ એન પાઈ એક્સની જગ્યાએ 1 એટલે કોસ એન પાઈ અપોન એન સ્ક્વેર પાઈ સ્ક્વેર માઇનસ લોઅર લિમિટ છે 0, તો અહીંયા એક્સની જગ્યાએ 0 મૂકો તો આખી ટર્મ 0 થઈ જાય, ગુણાકારમાં છે એટલે અહીંયા 0, અહીંયા પણ 0 મૂકશું લોઅર લિમિટ કોસ 0 થઈ જાય, કોસ 0 અપોન એન સ્ક્વેર પાઈ સ્ક્વેર. હવે તો કે આ પહેલી ટર્મ છે એની અંદર સાઇન એન પાઈ છે, તો સાઇન એન પાઈ તમને ખ્યાલ છે કે 0 થાય બરાબર. સાઇન એન બરાબર કોઈ બી કિંમત લઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 એ 0 થાય. સાઇન પાઈ 0 થાય, સાઇન 2 પાઈ 0 થાય, સાઇન 3 પાઈ 0 થાય, સાઇન 4 પાઈ 0 થાય અપ ટુ સાઇન એન પાઈ 0 એટલે પહેલી ટર્મ થઈ ગઈ 0. કોસ એન પાઈ છે એની વેલ્યુ થાય -1/n બરાબર, -1/n માઇનસ આ તો 0 છે, કોસ 0ની કિંમત થાય -1 બરાબર, કોસ 0 થાય 1 એટલે એ કિંમત અહીંયા મૂકશું આપણે. એટલે કે આની કિંમત મૂકી કોસ એન પાઈની -1/n અપોન એન સ્ક્વેર પાઈ સ્ક્વેર માઇનસ કોસ 0 1 અપોન એન સ્ક્વેર પાઈ સ્ક્વેર. સો આ બેના છેદમાંથી એન સ્ક્વેર પાઈ સ્ક્વેર કોમન કાઢીએ -1/n -1 સમીકરણ નંબર 3 અહીંયા હજી આગળ વેલ્યુ આવશે. સો હવે આની અંદર તમે જુઓ કે એનની અલગ અલગ કિંમત માટે શું વેલ્યુ મળે બરાબર. તો એન બરાબર જો એકી સંખ્યા લઈએ આપણે બરાબર, જેમ કે 1 3 5 7, તો અહીંયા -1 એકી એટલે -1 જ રહેવાનું, એટલે -1 એટલે -2 થાય, તો એ જવાબ આવશે -2 અપોન એન સ્ક્વેર પાઈ સ્ક્વેર. ક્યારે કે જ્યારે એન બરાબર 1 3 5 7 હોય તો શું જવાબ આવે -2 અપોન એન સ્ક્વેર પાઈ સ્ક્વેર આવે બરાબર. અને જો એન બરાબર બેકી સંખ્યા લઈએ બરાબર 2 4 6 8, તો શું થાય -1નો સ્ક્વેર 1 થઈ જાય, તો 1 - 1 0 થઈ જાય, તો એ એનની કિંમત છે 0 આવે બરાબર. ક્યારે કે જ્યારે એન બરાબર 2 4 6 8 બેકી હોય ત્યારે. તો આ જે મળીને એ એનની કિંમત એને સમીકરણ નંબર 3 કહીએ બરાબર. બેકી સંખ્યા માટે 0, એકી સંખ્યા માટે -2 અપોન એન સ્ક્વેર પાઈ સ્ક્વેર. ક્લિયર? ઓકે. હવે બી એનની કિંમત મેળવીએ. એ 0ની મળી ગઈ, એ એનની મળી ગઈ, બી એનની કિંમત મેળવીએ. સો બી એન ઇઝ ઇક્વલ ટુ 1/L ઇન્ટિગ્રેશન -L to L f of x sin nx પાઈ અપોન L dx. ઓકે. સો બી એન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -1 to 1, અહીંયા 1/L છે એટલે L બરાબર 1 છે એટલે 1/1 લખીએ, ન લખીએ તો ચાલે બરાબર. એટલે -1 to 1 એના સીધા બે ભાગ પડ્યા, -1 to 0 અને 0 to 1. -1 to 0માં એફ ઓફ એક્સની કિંમત છે 0 અને 0 to 1માં છે એફ ઓફ એક્સની કિંમત છે એક્સ, એટલે કે એક્સ સાઇન એન પાઈ એક્સ અપોન એલ ડીએક્સ. એલ બરાબર 1 છે એટલે અહીંયા 1 મૂકેલું છે બરાબર, અહીંયા 1 મૂકેલું છે. એટલે પહેલી ટર્મ છે 0 થઈ ગઈ, બીજી ટર્મ છે એનું પાછું સંકલન થશે ગુણાકારના નિયમ મુજબ, તો એ અહીંયા કરેલું છે. એક્સનું એક્સ એમ નામ સાઇન એન પાઈ એક્સનું વિકલન થાય માઇનસ કોસ એન પાઈ એક્સ અપોન એન પાઈ માઇનસ મોટા સંકલનમાં એક્સનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ એક્સ એટલે એ 1 થઈ ગયું, એ અહીંયા 1 છે
અને આનું સંકલન છે માઇનસ કોસ એન પાઈ એક્સ અપોન એન પાઈ ડીએક્સ, બરાબર. એટલે આ થશે માઇનસ એક્સ કોસ એન પાઈ એક્સ અપોન એન પાઈ પ્લસ પાછું આ કોસ છે એનું પાછું સંકલન, જો એક માઇનસ હતો અને એક માઇનસ બાર એટલે વચ્ચે પ્લસ થઈ ગયું, અને કોસનું સંકલન થશે સાઇન એન પાઈ એક્સ અપોન એન પાઈ. એક એન પાઈ હતો, પાછું બીજી વાર સંકલન થાય એટલે એક એન પાઈ આવશે, એટલે એન સ્ક્વેર પાઈ સ્ક્વેર થશે, બરાબર. એટલે એની લિમિટ આવશે 0 to 1. ક્લિયર? અહીંયાથી એનું સંકલન આપણે શરૂ કરીને અહીંયા કમ્પ્લીટ કર્યું. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકીએ. તો પહેલાં અપર લિમિટ મૂકીએ, એક્સની જગ્યાએ 1 એટલે કે -1 કોસ એન પાઈ અપોન એન પાઈ એક્સની જગ્યાએ 1 પ્લસ સાઇન એન પાઈ અપોન એન સ્ક્વેર પાઈ સ્ક્વેર એક્સની જગ્યાએ 1 મૂકી દીધું, પ્લસ લોઅર લિમિટ એક્સની જગ્યાએ તમે અહીંયા 0 મૂકો એટલે આ ગુણાકારમાં છે એટલે આખી ટર્મ 0 થઈ ગઈ, એટલે એ ટર્મ 0 થઈ ગઈ, માઇનસ અહીંયા તમે એક્સની જગ્યાએ 0 મૂકો તો સાઇન 0 થઈ જાય, તો સાઇન 0 તો 0 જ થાય છે, બરાબર, અપોન એન સ્ક્વેર પાઈ સ્ક્વેર. સો અહીંયા શું થશે, -1 એમ નામ કોસ એન પાઈ, તો કોસ એન પાઈ મેં તમને કીધું હતું એમ કે કોસ એન પાઈની કિંમત થાય -1/n અપોન એન પાઈ. અહીંયા છે સાઇન એન પાઈ, એ પણ 0 થવાનું, આઈ 0 છે ને સાઇન 0 પણ 0, એટલે ત્રણે ત્રણ ટર્મ છે 0 થવાની, ખાલી એક જ ટર્મ વચ્ચે, બરાબર. તો એ થયું -1/n અપોન એન પાઈ. તેથી bn ઇઝ ઇક્વલ ટુ -1, હવે જો -1/n છે ને એક -1 છે તો એને કહેવાય -1/n+1 કહેવાય, ઓકે, અપોન એન પાઈ. આને સમીકરણ નંબર 4 નામ આપ્યું. a0 an અને bnની કિંમત મળી ગઈ. હવે બધી જ કિંમત છે સમીકરણ 1માં મૂકતા એ થશે f of x ઇઝ ઇક્વલ ટુ a0/2 એટલે કે 1/2, બરાબર, 1/2 ઇન્ટુ 1/2 એટલે ક્લિયર, બરાબર. a0/2 છે એટલે બાય 2 એક 2 તો એમ નામ રહેશે અને a0ની કિંમત 1/2 છે, બરાબર, પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી anની કિંમત -2/n² પાઈ સ્ક્વેર કોસ n પાઈ x, બરાબર. l 1 અહીંયા અપોન l આવે બટ lની કિંમત 1 છે એટલે નથી લખતા, પ્લસ n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી -1 bnની જગ્યાએ આપણે આ લખશું, બરાબર, -1/n+1 અપોન n પાઈ સાઇન n પાઈ એક્સ. આપણે કોમન લખ્યું, બટ આપણે શું તારવ્યું હતું કે n બરાબર એકી સંખ્યા હોય તો જ તમને an મળે, જો બેકી સંખ્યા હોય તો an 0 થઈ જાય છે, એટલે આપણે આખી સિરીઝ લખવી પડશે, બરાબર. તેથી f of x ઇઝ ઇક્વલ ટુ 1/4 પ્લસ, હવે તો કે અહીંયા 1 3 5 7 વાળી જે કિંમત છે એ જ આમાં આવી જોઈએ, તો અહીંયા n બરાબર 1 મૂકીને જોઈએ તો અહીંયા થશે 2/n² એટલે કે 1નો સ્ક્વેર 1 જ થશે, પાઈ સ્ક્વેર, બરાબર, પાઈ સ્ક્વેર એમ નામ કોસ એક્સ પાઈ, બરાબર, -2 3નો સ્ક્વેર 9 પાઈ સ્ક્વેર કોસ 3x પાઈ, બરાબર, -2 3 પછી આવશે 5 એટલે કે 5નો સ્ક્વેર 25, બરાબર, 25 પાઈ સ્ક્વેર કોસ 5x પાઈ -2/7નો સ્ક્વેર એટલે કે 49 પાઈ સ્ક્વેર કોસ 7 પાઈ એક્સ. એવી રીતે આપતું આગળ વધતું જશે, બરાબર. એકી જ આવશે ખાલી, એમાં બેકી આવશે નહીં. પછી આવશે પ્લસ bn વાળું, તો bnમાં શું આવશે, આમાં n બરાબર 1 ટુ ઇન્ફિનિટી આવશે, એટલે કે n બરાબર તમે આમાં 1 મૂકો તો શું થશે, 1 + 1 તો -1નો સ્ક્વેર +1 થશે, તો એ થઈ જશે 1/પાઈ સાઇન એક્સ પાઈ માઇનસ શું કામ આવ્યું, તો કે અહીંયા n બરાબર 2 મૂકો, n બરાબર 2 મૂકો એટલે 2 + 1 એટલે 3, -1ની એકી ઘાત એટલે એ થઈ ગયું -1/n બરાબર 2 મૂકવાનું 2 પાઈ એટલે કે સાઇન અહીંયા પણ 2 મૂકવું પડે એટલે સાઇન 2x પાઈ, બરાબર, પ્લસ n બરાબર 3 મૂકો, n બરાબર 3 મૂકો એટલે 3 + 1 4 -1ની બેકી ઘાત એટલે કે પ્લસ, બરાબર, પ્લસ 1/nની જગ્યાએ 3 પાઈ સાઇન nની જગ્યાએ 3 પાઈ એક્સ, બરાબર, માઇનસ, એટલે આ જે સિરીઝ છે એ આવી રીતે વધશે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, અને 1/પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 6 પાઈ
5π 6π 7π 8π અને સાઇન 3x 4x 5x 6x એવી રીતે આગળ વધશે. બરાબર. તો આ થઈ ગઈ આપણી ફુરિયર શ્રેણી. બરાબર. તો તમે અહીં નીચે એક સેન્ટેન્સ હજી લખી શકો કે આને એક ઇક્વેશન નંબર આપી દો, ઇક્વેશન 6. બરાબર. ઇક્વેશન 5 કે સમીકરણ 5 છે એ માંગેલ ફંક્શન, આપેલ ફંક્શન એફ ઓફ એક્સ, બરાબર, 0x આ લખીને એવું કહી શકો કે એની માટેની ફુરિયર શ્રેણી છે. ઓકે. સો આઈ હોપ કે તમને ઇન્ટરવલનો ચેન્જ કઈ રીતે થાય અને એની માટે ફુરિયર શ્રેણી કઈ રીતે અલગ અલગ લખવી પડે એ તમને ખ્યાલ પડી ગયો છે. બરાબર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.